યુનિટની જિલ્લા કમાન્ડિંગ ઓફિસર સંદીપ ખેતિયાએ યુનિટની મુલાકાત લઈને જવાનો સાથે રૂબરૂ સંવાદ કર્યો. મુલાકાત દરમિયાન જવાનોએ છેલ્લા 4 વર્ષથી બહારગામ ફરજના ભથ્થા અને મુસાફરી ભાડાની ચૂકવણી ન મળવાની રજૂઆત કરી. સાથે જ યુનિફોર્મ, બૂટ, પટ્ટા અને ફરજ દરમિયાન મૃત્યુ પામેલા જવાનોના પરિવારોને મળવાપાત્ર લાભોના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા. જિલ્લા કમાન્ડિંગ ઓફિસર સંદીપ ખેતિયાએ તમામ રજૂઆતો ગંભીરતાથી સાંભળી જવાનોને વિશ્વાસ આપ્યો કે પડતર ભથ્થા, યુનિફોર્મ અને અન્ય હક સંબંધિત પ્રશ્નોનું વહેલી તકે સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે. આ મુલાકાત બાદ ઓખા હોમગાર્ડના જવાનોમાં તંત્ર પ્રત્યે સંતોષ અને નવી આશા જોવા મળી છે. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. ત્યાં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ આજ રોજ ઓખા હોમગાર્ડ યુનિટની ઔપચારિક મુલાકાત લીધી ને હોમગાર્ડ છે એ માનદ દળ છે. પોલીસ ખાતા સાથે ખંભે ખંભા મિલાવી અને જુદા જુદા કાર્ય કરે છે અને ઘણી બધી સેવા કરે છે. આજ રોજ ઓખા યુનિટની મુલાકાત લીધી. જુદા જુદા પ્રશ્ન છે એના સોલ્યુશન માટે આજરોજ અહીંયા મુલાકાત લીધેલ છે ને એકાદ વેલફેર ફંડનો પ્રશ્ન હતો એ પણ હલ કરવાને હારે છે. એટલે આજ ખાલી ઔપચારિક જ મારી ઓખા યુનિટની મુલાકાત હતી અને છેલ્લા 2 વર્ષથી હું પોતે દરેક તમામ યુનિટના હોમગાર્ડ છે એના સામાજિક સેવા બદલ જ્યારે એની સ્કૂલ ખુલે ત્યારે નોટબુક વિતરણ, પેન્સિલ, બોલપેનનું વિતરણ કરું છું. અને હોમગાર્ડ એક માનદ દળ છે અને સેવાના માધ્યમથી જુદા જુદા કાર્ય છે હોમગાર્ડ દ્વારા કરાવીએ છીએ. જેવા કે સ્વચ્છતા અભિયાન છે, બેટી બચાવો બેટી પઢાવો છે અને સરકાર દ્વારા જે અભિયાનો આવે છે એમાં અમે ઉત્સાહપૂર્વક ભાગ લઈએ છીએ. સાહેબ, તમારા જે અત્યારે અહીંના જે સિનિયર છે એ ઘણો સમય ત્યાં ડ્યુટી પર નથી આવતા એવી મેં ચર્ચા કરી. એના વિશે શું કહેશો? હવે અમારા જે ઓફિસર છે એ આજે અમે એને બોલાવ્યા છે પણ સંજોગો વસાત એનું કંઈક એના કોઈક રિલેટિવ ઓફ થઈ ગયા છે. એટલે આમ તો પોતે હાજર જ હોય છે પણ એ કોઈ જાતની માનદ સેવા કરે છે, હોમગાર્ડની ડ્યુટી લેતા નથી. બરાબર. અને આની પહેલાં એ રજા ઉપર હતા પોતે. બરાબર. અને અત્યારે કોઈ જાતની પોતે માનદ ડ્યુટી લેતા નથી.